હવે જોઈએ સમાચાર વિગતવાર। ગડખોલના પુષ્પવાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં આગ ભભૂકી ઉઠી હતી। સોસાયટીમાં દબાણના કારણે ફાયર ટેન્ડર જગ્યા ઉપર પહોંચી શક્યું ન હતું। શાળા બંધ કર્યાના 1 કલાક બાદ આગ લાગતા જાનહાનિ ટળી હતી। શાળાના સ્ટાફ દ્વારા આગ પર ફાયર બોટલ અને પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। પંચાયતની અનદેખીથી ઊભા થયેલ દબાણ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ પુષ્પવાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે મંગળવારના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોત જોતામાં આગનું વિકરાળ રૂપ જોવા મળ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। આ અંગે શાળાના સંચાલક મંડળ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી। આ દરમિયાન શાળા સ્ટાફ દ્વારા ફાયર સિસ્ટમની મદદથી ફાયર બોટલ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ફાયર ટીમ સ્થળ પર પહોંચે તે પૂર્વે કરાયો હતો। આગની ચપેટમાં 2 થી વધુ વર્ગખંડ આવ્યા હતા। આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે। સદનસીબે શાળાના 400 જેટલા બાળકો એકાદ કલાક પૂર્વે છૂટીને ઘરે પહોંચ્યા હતા, જે બાદ આગ લાગી હતી। આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગડખોલ ગ્રામ પંચાયતની અનદેખી સામે આવી રહી છે। આ વિસ્તારમાં માર્ગ પર આવેલા દબાણને લઈ ફાયર ટેન્ડર શાળા સુધી પહોંચી પણ શક્યું ન હતું અને ફાયર ટેન્ડર શાળાથી 500 મીટર દૂર ઊભું થઈ ગયું હતું। જો આગ વિકરાળ લાગી હોત અને શાળા ચાલુ હોત તો મોટી ખુવારી ફાયર ટેન્ડર સ્થળ પર ન પહોંચવાને લઈ સર્જાઈ શકવાની શક્યતા રહેલી છે। ત્યારે પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવે એ જરૂરી બન્યું છે। આ અંગે શાળા આચાર્ય સંદીપ ફોગાટે જણાવ્યું કે શાળા એકાદ કલાક પહેલા જ છૂટી હતી, જે બાદ આગ શોર્ટ સર્કિટને લઈ લાગી હતી, જેના પર શાળાની ફાયર હાઇડ્રેટ્સ સિસ્ટમ, ફાયર બોટલ અને પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ફાયર ટેન્ડર માર્ગ પર દબાણ હોવાથી શાળા સુધી પહોંચી શક્યું ન હતું। જો ચાલુ શાળાએ આગ લાગી હોત તો જવાબદાર કોણ? पंचायत द्वारा दबाण दूर करवामां आवे ये खूब जरूरी बन्યું છે। आज लगभग 2 बजे हमारे स्कूल में आग लगी। आग लगने का सही कारण अभी तक पता नहीं चला है, लेकिन स्कूल में फायर एनओसी होने की वजह से उस आग पे काबू पाया गया। फायर ब्रिगेड वालों को कॉल किया गया, वो आए, लेकिन रास्ते में अतिक्रमण की वजह से वो स्कूल तक नहीं पहुंच पाए। मेरा यहाँ गढ़कोल पाटिया की पंचायत से रिक्वेस्ट है कि आगे कभी ऐसा बड़ा हादसा ना हो जाए तो उस अतिक्रमण को हटाया जाए, ताकि आज तो वहाँ पे स्कूल में कोई बच्चा नहीं था, छुट्टी के बाद ये सब कुछ हुआ है। कल को किसी घर में या फिर आसपास किसी भी क्षेत्र में ऐसी घटना घट सकती है, तो उसमें अगर फायर ब्रिगेड नहीं पहुंचती है तो बहुत बड़ा नुकसान हो सकता है। इसलिए मैं दोबारा से यहाँ की पंचायत को रिक्वेस्ट करता हूँ कि इस बात के ऊपर ध्यान दिया जाए, ताकि आगे ऐसी घटना से बचा जा सके। कौन सा विस्तार है और कौन सी स्कूल कौन सी थी? सरस्वती स्कूल, पुष्पवाटिका, गढ़कोल। आपका नाम? संदीप फोगाट, प्रिंसिपल ऑफ द स्कूल।